અથાણાની સિઝન આવે એટલે લગભગ બધાના જ ઘરમાં અલગ અલગ અથાણા બને છે, જેમાં ટ્રેડિશનલ દેશી અથાણું જે ગળ્યું બનાવે છે ચાસણી લઈને, તે તો લગભગ બધાના જ ઘરે બને છે આખું વરસ સ્ટોર કરવા માટે. અને આ અથાણામાં કેટલી કેરી, તેની સામે કેટલી ખાંડ, તેના હવેજનો મસાલો કેટલો, તે બધી જ પરફેક્ટ ટિપ્સ અને માપ સાથે આજે હું રેસીપી શેર કરીશ. આપણે અહીં ગોળ કે ખાંડ વગર અથાણું બનાવવાનું છે કાચી કેરીનું, જે આ વિડીયો જોઈને પહેલી વાર બનાવશે તો પણ એકદમ પરફેક્ટ બનશે બધા જ માપ સાથે. અને અથાણાના ચીરિયા કડક ન થઈ જાય, કેટલો મસાલો બનાવવો અને ચાસણી કેવી લેવી, કેરી કેવી લેવી, તે બધું જ હું જણાવીશ. આપણે અહીં 2 કિલોનું માપ લીધેલું છે, એટલે 2 કિલો કાચી કેરી લીધી છે. તેની સામે કેટલી વસ્તુ જોશે તે તમે તે અંદાજ પ્રમાણે 5 કિલો, 10 કિલો કે જેટલા કિલો અથાણું બનાવતા હોય તે રીતે બનાવી શકો. અહીં મેં 2 કિલો જે રાજાપુરી કેરી આવે છે તે લીધી છે. તમે જો દેશી કેરીનું કે કેસર કેરીનું બનાવતા હોય તેને પણ આ જ રીતે બનાવવાનું. રાજાપુરીનું આ અથાણું સરસ થાય છે, એટલે બને ત્યાં સુધી રાજાપુરી કેરી લેવી. અને આ કેરીને પહેલાં તો આપણે બરાબર સાફ કરી લેવાની છે. તેમાં ઉપર síર ચોંટ્યું હોય કે ધૂળ હોય તો ગરમ પાણીથી પહેલાં કેરીને આવી રીતે સાફ કરી લેશું એકદમ ચોખ્ખી, અને પછી તેની ઉપરની છાલને ઉતારી લેવાની છે. રાજાપુરી જાળી પડી ગયેલી હોય તેવી લેવી. જે અત્યારે બજારમાં અથાણાની કેરી આસાનીથી મળી રહે છે તે મોટી અને આવી જાળી પડી ગયેલી કેરી લેવાની. તેની છાલ ઉતારીને આપણે જેટલા સાઇઝના ટુકડા કરવા હોય તે પ્રમાણે ટુકડા કરી લેશો. મેં અહીં મીડિયમ સાઇઝના કર્યા છે. ઘણા લોકો મોટા કરે છે કે પછી એકદમ ઝીણી કટકી કરે છે, તો આ રીતે મીડિયમ સાઇઝના મેં ટુકડા કરી લીધા છે. હવે જે વાસણમાં તમારે અથાણું ભેળવવાનું હોય તે મોટું તપેલું કે પછી મોટું તગારું લઈ લઈશું ને તેમાં આ ટુકડાને એડ કરીશું. ઉપરથી 4 મોટી ચમચી જેટલું મીઠું એડ કરીશું. મીઠું આ રીતે સફેદ મીઠું કે જે આપણે દેશી આખું મીઠું આવે છે તે લેવું. સિંધવ મીઠાનું અથાણું સારું નથી રહેતું, એટલે બને ત્યાં સુધી આવી રીતે સફેદ મીઠું જ લેવું. અને 2 મોટી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું. આવી રીતે ઉપર નીચે ફેરવીને તેને બરાબર મિક્સ કરી દઈશું. આ સ્ટેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મીઠાથી કેરીમાં પાણી છૂટશે અને તેથી કેરીના ટુકડામાં આથો આવીને તે એકદમ પોચા થઈ જશે. આવી રીતે આપણે હવે સફેદ કે ગમે તે કોટનનું કપડું લઈને તેને ઢાંકીને આપણે 24 કલાક માટે રહેવા દેવાનું છે, જેથી તેમાં ખાટું પાણી જુદું પડી જશે અને કેરીના ચીરિયા એકદમ સોફ્ટ થઈ જશે. વચ્ચે વચ્ચે આપણે ખોલીને તેને ઉપર નીચે મિક્સ કરતા રહીશું. આવી રીતે ચલાવી લેવાના, એટલે બધા ચીરિયામાંથી એક સરખું મીઠું અને હળદર ભળીને પાણી છૂટી જાય. તો ચીરિયાને આપણે 24 કલાક માટે રહેવા દેવાના છે, એટલે તે એકદમ સોફ્ટ પણ થઈ જશે અને તેમાંથી બધું જ પાણી છૂટું પડી જશે. 24 કલાક થઈ ગઈ છે. તમે જુઓ તેમ ચીરિયા એકદમ સોફ્ટ થઈ ગયા છે. આવા ચીકણા પણ ન થવા જોઈએ. જો ચીરિયા તમારા ચીકણા થઈ જશે તો તેમાં ફૂગ લાગશે, એટલે ચીરિયા તમારા ચીકણા ન રહે તે માટે આવી રીતે જાળીદાર કપડું બાંધીને જ મૂકવું, ઢાંકીને નહીં. હવે આ ચીરિયામાંથી આપણે બધું પાણી નિતારી લેવાનું છે. તમે જુઓ તેમ પાણી બધું જ નીતરી ગયું છે. ચીરિયા આવી રીતે કોરા કરી લેશું અને ઘરમાં જ તે ગમે તે કપડાં કે પ્લાસ્ટિક ઉપર આવી રીતે ચીરિયાને પાથરી દઈશું. 1 થી 1.5 કલાક માટે આપણે ઘરમાં પંખા નીચે જ આવી રીતે ચીરિયા રાખવાના છે, એટલે તે એકદમ કોરા પડી જશે. આપણે આ ચીરિયાને જેમ ગોળ કેરીમાં સૂકવીએ છીએ તેમ સૂકવવાના નથી, પણ સહેજ એવા સોફ્ટ થાય રહે તે રીતે રાખવાના છે. એટલે પંખા નીચે જ આપણે આવી રીતે તેને પાથરીને સૂકવવાના છે. 1 થી 1.5 કલાક જેટલા સમય માટે જ રાખવાના. ત્યાં સુધીમાં આપણે જે બીજી અંદર મિક્સ વસ્તુ નાખવાની છે તે લઈ લઈશું. મેં અહીં 100 ગ્રામ જેટલા જે અથાણાના મરચાં આવે છે મોટા તે લીધા છે. વચ્ચેથી ટુકડા કરીને તેમાંથી બધામાંથી બીનો ભાગ કાઢી લીધો છે મેં. અને 200 ગ્રામ જેટલી ખારેક લીધી છે, તેને વચ્ચેથી આવી રીતે 2 ભાગમાં વહેંચી તેમાંથી વચ્ચેનો ઠળિયાનો ભાગ કાઢી લીધો છે. અને ગાજરની સિઝનમાં દેશી ગાજરમાંથી બનાવેલા મેં અહીં ગાજરિયા પણ લઈ લીધા છે, તે પણ 150 ગ્રામ જેટલા છે. તમે બીજી જે વસ્તુ અથાણામાં નાખતા હોય તે લઈ શકો. હવે આ ત્રણેય વસ્તુને જે કેરીનું ખાટું પાણી આપણે નીકળ્યું હતું તેમાં નાખીશું અને 3 થી 4 કલાક માટે
આ ખાટા પાણીમાં સરસ એવું પલળી જવા દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું ને ઢાંકીને 4 થી 5 કલાક માટે રહેવા દઈશું. એટલે બધું સરસ એવું પલળી જશે અને ખટાશ પણ ચડી જશે. તેમાં મિક્સ અથાણામાં તમે કેળા, ગરમર ગમે તે જે તમે અથાણામાં ખાતા હોય તે એડ કરી શકો. હવે આપણે અહીં અથાણામાં ખાંડ કે પછી ગોળ નથી નાખવાના. જે ઝીણી સાકર દોરાવાળી આવે છે તે નાખવાની છે. મેં 2 કિલો કેરી સામે 2 કિલો આ સાકર લીધી છે. વજનથી જોખાવીને જ લીધી છે. એટલે જેટલી તમે કેરી લ્યો તેટલી જ તમારે સાકર લેવાની છે. સાકરમાં અથાણું, સાકરની તાસીર ઠંડી હોય છે. એટલે જો તમને અથાણું ભાવતું હોય ને એસિડિટી કે ગેસ થતો હોય તો આ સાકરમાં બનેલું અથાણું તમે જરૂરથી ખાજો. તમને ગેસ કે એસિડિટી નહીં થાય. હવે આપણે સાકરને એકદમ ફાઇન પાવડર કરી લઈશું. આપણા ચીરિયા પણ સરસ એવા સુકાઈ ગયા છે. 1.5 કલાક જેવું થઈ ગયું છે. તેને પાછા જે તપેલામાં આપણે અથાણું મિક્સ કરવાનું છે તેમાં જ લઈ લઈશું. અને ઉપરથી જે સાકરનો ભૂકો કરી નાખ્યો છે બૂરું, તેને તેમાં એડ કરીશું ને બધા જ ચીરિયાને ઉપર નીચે ભેળવીને તેમાં સાકર સાથે મિક્સ કરી દઈશું. સાકરને પીગળતા થોડી વાર લાગશે. ચીરિયા થોડા એવા ભીના છે એટલે તેમાંથી જે પાણી છૂટશે તેમાંથી જ તે સાકર સરસ એવી પલળીને ઓગળી જશે. આ રીતે ઢાંકીને આપણે રહેવા દઈશું 1 થી 1.5 દિવસ માટે, જ્યાં સુધી બધી જ સાકર પીગળીને કેરી સાથે મિક્સ થઈ અને ચાસણી જેવું થવા ન લાગે ત્યાં સુધી આપણે આવી રીતે ઢાંકીને 1.5 દિવસ માટે રહેવા દઈશું. વચ્ચે વચ્ચે 2-3 વાર ખોલીને દિવસમાં આપણે ઉપર નીચે મિક્સ કરીને સાકરનું પાણી કરવાનું છે. પહેલાં તો હવે 4-5 કલાક જેવું થઈ ગયું છે. તમે જુઓ તેમ અથાણા માટે રાખેલા મરચાં, ખારેક અને ગાજર સરસ એવા પલળી ગયા છે. ખારેકનો ટેસ્ટ આ અથાણામાં ખૂબ જ સરસ આવે છે. જો તમને ન નાખ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ગાજર તમે જુઓ તેમ સરસ એવા પલળીને સોફ્ટ થઈ ગયા છે. હવે આમાંથી પણ આપણે ખાટું પાણી બધું જ નિતારી લેવાનું છે પહેલાં, અને તેને પણ કોરા કરી લેવાના છે. અને તેને પણ આવી રીતે કોટનના કપડાં કે ગમે તે પ્લાસ્ટિકમાં પાથરીને આપણે 4 થી 5 કલાક માટે પંખા નીચે રહેવા દેવાના છે, જેથી તે એકદમ કોરા પડી જાય. તેમાં એક સહેજ પણ પાણી નથી રહેવા દેવાનું. એટલે આપણે તેને એકદમ કોરા કરવાના છે. 4 થી 5 કલાક માટે રહેવા દઈશું. અને જે સાકરમાં આપણે ચીરિયા ભેળવીને મૂક્યા હતા તેને ખોલીને આપણે ઉપર નીચે મિક્સ કરતા રહીશું, જેથી સાકર જલ્દીથી પીગળી અને આવું થઈ જાય. સાકર હજી થોડી અંદર પીગળી નથી. તેને મિક્સ કરતા રહીશું. અને ચીરિયા એકદમ ડ્રાય થઈ ગયા છે તેને લઈ લઈશું આપણે. અને હવે 1.5 દિવસ જેવો સમય થઈ ગયો છે તો આપણે કેરીના ચીરિયાને ખોલીને જોઈ લઈશું. તમે જુઓ તેમ એકદમ સરસ એવું અથાણા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે તેમાં આપણે જે ગાજર અને રાખ્યા હતા તે પણ તેમાં મિક્સ કરી દઈશું સરસ રીતે. હવે તેને તડકે મૂકવાનું છે ચાસણી લાવવા માટે, ગેસ ઉપર નહીં. આપણે તેને તડકા છાયાની ચાસણી લેવાની છે. એટલે આવી રીતે કોટનના કપડાથી બાંધીને જ્યાં એકદમ ફૂલ તડકો આવતો હોય, અગાસી ઉપર, ગેલેરીમાં કે શેરીમાં તમે જ્યાં મૂકતા હોય ત્યાં આપણે 3 થી 4 દિવસ માટે આવી રીતે તડકે મૂકવાનું છે. અત્યારે તડકા ખૂબ જ પડે છે એટલે લગભગ 3 દિવસમાં ચાસણી સરસ એવી આવી જશે. જો તડકો ઓછો હોય તો 5 થી 6 દિવસ માટે રાખવું પડે. 3 દિવસ થઈ ગયા અને તમે જુઓ તેમ સરસ એવું ઘટ થઈ ગયું છે સાકરનું પાણી. અને ચીરિયા પણ સરસ એવા ભળી ગયા છે અંદર. અને તમે જુઓ તેમ આમ એક તાર પડવા મળે તેવી ચાસણી પણ થઈ ગઈ છે. આંગળીથી જુઓ તો પણ આવી રીતે એક તાર પડવા મળે ત્યાં સુધી ચાસણી લાવવાની. હવે તેમાં આપણે હવે જ કેટલો નાખવો તે જોઈ લઈશું. મેં અહીં 150 ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધા છે. આપણે હવે જ તેલમાં નથી શેકવાનો, તેલ વગરનું અથાણું બનાવવાનું છે. એટલે આપણે આવી રીતે કાચો જ મિક્સ કરીશું. 50 ગ્રામ કે જેટલા ધાણાના કુરિયા અને 50 ગ્રામ જેટલા રાઈના કુરિયા આપણે મિક્સ કરીશું. ત્રણેયનું માપ તમે જોઈ લીધું છે. 150 ગ્રામ જેટલા મેથીના કુરિયા, 50 ગ્રામ જેટલા ધાણાના કુરિયા અને 50 ગ્રામ જેટલા રાઈના કુરિયા લઈશું.
15થી 20 મરીના દાણા અને 5થી 6 ટુકડા તજના એડ કરી દઈશું ને આ બધું જ આપણે કેરીની ચાસણીમાં મિક્સ કરી દેવાનું છે। આપણે ગેસ ઉપર આ શેકીને મસાલો નથી નાખ્યો એટલે હવે ફરી પાછું 1 દિવસ માટે આપણે તેને તડકે મૂકીશું, જેથી તડકામાં આ મસાલા સરસ એવા શેકાઈને તેનો સ્વાદ સરસ આવી જાય ને સુગંધ પણ ભળી જાય। તો ઢાંકીને ફરી પાછું આપણે તડકાએ મૂકવાનું છે તેને। આ રીતે તેલ વગરનું કે ખાંડ કે ગોળ વગરનું આપણે એકદમ હેલ્ધી અથાણું બનાવીશું। જે તેલ ન ખાતા હોય, એસિડિટી કે ગેસ થતો હોય તે લોકો આ અથાણું જરૂરથી એકવાર ટ્રાય કરજો। હવે સરસ એવો અંદર તડકે શેકાઈ ગયો છે, આપણે ચેક કરી લઈશું। હવેજના દાણા અંદર પલળીને સરસ એવા ફૂલીને મિક્સ થઈ ગયા તે જોઈ લેવાનું। તમે જુઓ તેમ હવેજના દાણા સરસ એવા મિક્સ થઈને ફૂલી ગયા છે। હવે આપણે ખાલી તેમાં તીખાશ જ એડ કરવાની બાકી છે। અહીં મેં 150 ગ્રામ જેટલું લાલ મરચું પાવડર લીધો છે। તમે જો તીખું વધારે ખાતા હો તો તમે વધારે એડ કરી શકો। મારું મરચું મીડિયમ છે એટલે મેં તે પ્રમાણે 150 ગ્રામ જેટલું તીખું મરચું જે છે ઘરનું તે જ એડ કર્યું છે। તેને બરાબર હવેજમાં અને અથાણામાં મિક્સ કરી દઈશું। તો છે ને એકદમ ઇઝી રેસીપી। જો તમે પણ સિઝનનું ગળ્યું અથાણું કેરીનું ન બનાવ્યું હોય તો આ રીતે ખાંડ, ગોળ કે તેલ વગરનું અથાણું જરૂરથી ટ્રાય કરજો ને મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તમે અથાણાની સિઝનમાં કયા કયા અથાણા બનાવો છો તે કોમેન્ટમાં જરૂરથી લખજો। મારી રેસીપી જોતા હોય ને વિડીયો ઉપર નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। હવે જેમાં તમે અથાણું ભરતા હોય તે બરણીને કાચની કે પછી એરટાઇટ બરણીને ધોઈને બરાબર સાફ કરીને 10 મિનિટ માટે તડકે મૂકીને પછી તેમાં આવી રીતે અથાણું ભરવાનું છે। ફ્રીજમાં પણ નહીં રાખવું પડે, બહાર રાખશો તો પણ આખું વરસ આવું લાલ ચટક અને કાળું નહીં થાય, ચીકણું નહીં થાય કે પછી ફૂગ પણ નહીં લાગે, આવું ને આવું જ રહેશે। મારી રેસીપી ગમી હોય તો લાઈક ને શેર કરવું ભૂલતા નહીં। તો ચાલો આવતીકાલે ફરી મળીશું આવી નવી નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।